વર્તેજ પંથકમાં બે અલગ-અલગ જગ્યાઓએ ઘરફોડ ચોરીના બનાવો બનવા પામેલ એલસીબી પોલીસ દ્વારા ગુનાઓનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધર્યા હતા ત્યારે મળેલી બાતમીના આધારે કુંભારવાડામાં રહેતા આદિલ ઉર્ફે તપેલી મહેબૂબભાઈ મલેક અને મહેબૂબ ઉર્ફે દીકુ અજીતભાઈ રફાઈને નારી ચોકડી નજીક બર્ગમેન સ્કૂટર ઉપર બેઠેલા હોય જે બંને સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ સહિત ₹8,60,510 મુદ્દામાલ સાથે મળી આવતા બંનેની પૂછપરછ કરતા 15 દિવસ પહેલા રાત્રિના સમયે નાની ખોડિયાર મંદિર પાછળ આવેલ સોસાયટીમાં એક બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોવાનું અને આજે રાત્રિમાં નારી ગામમાં એક બંધ મકાનમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ જેથી બંનેને વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ। અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા બંને આરોપીઓ અગાઉ પણ ચોરીના ગુનામાં ઝડપાયેલા હતા।